આપણા વૈશાલી બેન ને બિચારા વાસણ કરવા બે ગયા ને અત્યારે એમાં કામ કરવું પડે ને એમ જાય એવું કંઈ થોડો ઘણો હાલ આવતો હોય છે પણ કાંઈ વાંધો નહીં બેન તો કામ કરવા માંડે વૈશાલી બેન આ તો વિહારની શરદીને લેતા આવજો ભાઈ આમ જો અય ભાઈ સાચું કા બહાર જઈએ ફરવા યાર આપણને લઈ નથી જતા સાચું કહું મેળે નહીં આવે બે જઈ જતું સાચું કહું જો ઈટે ઉતરવાનું થતું નથી આપણે હા ઉતરતો નહીં હો ગાડીમાંથી ઉતરવાનું થતું નથી વિયા નહીં છે આપણી પાસે બીજી ચાવી આપણે જાવું પાછળ આમ જો આપણો પાછળ જવું પણ એને ઉતરવાનું થતું નથી હપ્તે લીધી કે રોકડ લીધી તો તમે પૈસા વાળા બેન ઠીક છે ભાઈ રોકને છોડાવી દઈએ આપણે એવી કંઈ નબળી વાત કરવી નહીં આપણે અમે છોડાવી દીધી ફાઇનલ આપણને મન કીધું પહેલાં આવો વેફર ખાવી એમ. તો કેમ છો મિત્રોને હું છું રોહિત ગોયલ આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાનો ને અત્યારમાં જાગીને બ્લોગ ચાલુ કરી નાખ્યો હોય અત્યારમાં એના મુનિ આમ જો ઘઉં લઈને બી ગયા હે ઘઉંનું કરવાનું હોય શું ઘઉં શું કરવાનું હોય તમે મૂકવા જઈશ તો શું બોલી શાંતિથી વાત કરજો ને કામ કર અત્યારમાં તારું જવા દે હાલ તો લાવો 200 રૂપિયા એટલે હમણાં બેનું મૂકી દો. ઓહો હે 1000ની માથે 200 તો એ તો હક છે ને મારો 200 રૂપિયા લેવાનો તો 200 રૂપિયા કઈ 10 દી નો હાલે મમ્મી 4 મહિના નો હાલે આપણાથી સોરી કામ કરવા મને હાલો તમે બધા નો નાસ્તો કર્યો તો નાસ્તો બાસ્તો બધા કરી લીજો. વૈશાલી બેનનો સુખનો સૂરજ ઉગી ગયો બેન હાથું કહું બેન હેપી બર્થડે બધું હું કામ કરું શાંતિ જ રાખજો. હા મારી પાસે બધું કામ કરાવે વિડીયો બતાવું બધાને ખબર હોય હું જ કામ કરું એ તમે કરી લીધો હમણાં વિડીયો બંધ થાય ને ત્યારે કામ કરીશ. કામ કરતા હોય ને કોઈને બતાવાય નહીં હંમેશા હેમજી બેન. સારું મિત્રો તમે નાસ્તો બાસ્તો ન નાસ્તો કરી લેજો કન્ટિન્યુ રહીજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરી નાખજો. આપણા વૈશાલી બેન ને બિચારા વાસણ કરવા બે ગયા ને અત્યારે એમાં કામ કરવું પડે ને એમ જાય એવું કંઈ થોડો ઘણો હાલ આવતો હોય છે પણ કાંઈ વાંધો નહીં બેન તો કામ કરવા માંડે વૈશાલી બેન આ બેન એને હાલ આવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણા વૈશાલી બેન એને બધું એને નીચે ઉતારી દીધું એ ઘોડામાંથી બધી આવી ગયું એ બધું અને પાર્સલ લઈ આવ્યા છે હું પાર્સલ લઈ આવ્યું આ તો વિહારની શરદીને લેતા આવજો ભાઈ આમ જો અય ભાઈ સાચું કા બહાર જઈએ ફરવા યાર આપણને લઈ નથી જતા સાચું કહું મેળે નહીં આવે બે જઈ જતું સાચું કહું જો ઈટે ઉતરવાનું થતું નથી આપણે એ ભલે જાતો તમે ચાલો ફરવા બસ હાલો રવિના બેન ચાવી ચાલુ કર હાલ ગાડી હાકી લે ઘડીક હાલ તું હાકી લઈ જાય પછી આ બેન હાંકવા દઈ જાય આવડે તને તો શીખી જાવ એક ચક્કર ખાઈને ઉતરી જાય ના ઓ જવાનું થાય બાકી ઘરે ન આવતો વિયાન તો હું તને લઈ જઈશ ભાઈ પણ આપણે જાવું હો ને હા ઉતરતો નહીં હો ગાડીમાંથી ઉતરવાનું થતું નથી વિયા નહીં છે આપણી પાસે બીજી ચાવી હો આપણે જાવું પાછળ આમ જો આપણો પાછળ જવું પણ એને ઉતરવાનું થતું નથી.
તો મિત્રો હવે ને આપણે બાલાજીની વેફર ખાવા બેસી ગયા હતા. હવે તમે બધા ઘણા એમ કહે કે એ હે ને ઘણા એમ કહે કે હપ્તે લીધી છે તો કાંઈ વાંધો નહીં, તમે તમારે જઈ કેવું હોય કહી દો. એ વિચારી બેન અને આપણે વેફર નવી છોડાવી લીધી અને તમે તે કઈ છોડાવી બેન? હપ્તે લીધી કે રોકડ લીધી? તો તમે પૈસા વાળો બેન? હા યાર સારું કોઈ બાત નહીં યાર. લીધી છે ભાઈ, રોકને છોડાવી આપણે, એવી કંઈ નબળી વાત કરવી નહીં આપણે. અમે છોડાવી લીધી ફાઇનલ. આપણને મન થયું કે પહેલાં આવો વેફર ખાવી એમ. कौन है ये लोग? कहां से आते हैं? તાત્કાલિક ઓન ધ સ્પોટ છોડાવી. તો ચલો કન્ટિન્યુ. બોલ ને બધું લઈને આવે ને વિયાનભાઈ ને આપણે રમવા આવી ગયા ભાઈ. શું કરવા આવ્યો હતો? બેટિંગ હું કરીશ કે તું કરું પેલા? હું કરીશ. તો પેલા હું કર્યું ને? ઓકે હાલો. હા પણ વારા ફરતી વારા તો પેલા બેટિંગ કોણ કરશે એમ કહું? એ જ કહું તને. કઈ ગેમ? બોલ કેનો વારો? પેલો વારો કેનો? ઈ કેમ તું હાલ? એ લ્યો. હા 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 સહી પકડે હે. થોડુંક રહી ગયું તું. આટલા દીદી હું તારી ભેગી રમું. ઈ તો આજે જ રમવા આવ્યો હે. લોચા કર્યા વિયાન. હવે શું કરું ભાઈ? પાછું કર, મારે રમવાનું છે. તો હું નથી રમતી. બેટિંગ કઈસે મારું નામ આવ્યું. હા તો કરો મને. હાલો બીજું શું હોય ભાઈ? અડધું બાકી રહી ગયું હતું. એટલે મને ભૂલાઈ ગયું. હાલ ને ભાઈ તું કરીને હાલ ને પછી મારો વારો. ઓકે સાચું કાંઈ બોલું. પણ પેલા બેટિંગ તારો વારો પછી મારો વારો. ઓકે તારા પછી કોની? હં? તારા પછી કોની? પછી હા બસ. તો હું રમી. પછી મારા એક પછી એક બોલ. 6 બોલ. એક એક 6 એક એક 6 સાત સાત. હાલો. ઓકે હાલો રેડી. હાલો હાલો ભાઈ બેટિંગ કરવા જાવ. હાલો ઓલી સાઈડ જાઓ.